હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો ફરીથી મારા ગાંડા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ચાલ જૂઠા. તો આમ તમે જોઈ શકો છો, કાલે આવ્યું હતું ફૂલ વાવાઝોડું અને ફૂલ વરસાદ, અને એવું વાવાઝોડું ને કે ઝાડ બાર બધું પડી ગયું. જો ચાલ જૂઠા. ઝાડ પડી ગયું, માણાના બોર્ડ ઉડી ગયા, દુકાનોમાં ઘરોમાં બધી આમ ધૂળની ડમરીઓ અંદર કરી જાય. આમ જો ચારે બાજુ પાણી ને ઝાડવા ને બધું હેઠા પડેલું. તો આજ હું તમને જેટલું જાતા જાતા બતાવીશ એટલું બતાવીશ. શું શું નુકસાન થયું રસ્તામાં ત્યાં ભેગ્યા, અને પાછા રેટ છાંટા ચાલુ થઈ ગયા. વાતાવરણ તમે જુઓ, એકદમ આમ જો હેમડા જેવો પવન હો, ટાઢો ટાઢો ફૂલ ઠંડુ વાતાવરણ થઈ ગયું. જાણે કે કેમ બરફ પડતો હોય એવું ઠંડુ વાતાવરણ આમ જોવો તમે ખાલી. અને પાછું વરસાદનું વાતાવરણ થઈ ગયું, છાંટા તો ચાલુ થઈ ગયા. તો આજ તમને બતાવું શું શું નુકસાન થયું. ને આપણા દુકાનમાં બહુ બધું પલ્લી ગયું વસ્તુ, બધું સાફ સફાઈ ને ધૂળ કરી જાય નકર. પહેલા જ આપણે બધી સાફ સફાઈ કરવી પડશે. ફાઇનલ નીકળી ગયા જોવી હવે રસ્તામાં શું નુકસાન થયું બધાનું. ચાલો કન્ટિન્યુ. બધા ઝાડો ને ઉપર બજાર આવ્યું ને, આ બધા ગરીબ ફૂટ પાવરી ઉપર સૂતા હોય. ચારે બાજુ ઝાડવા જ પડ્યા નગરા. જો બીજું ઝાડું આવ્યું, કેટલું મોટું ડાળખું. રાજે કોક ઉપર પડ્યું હોય તો બજાર મારી નાખે. કેવડું મોટું, આ જો એની કરતા મોટું. રોડ ઉપર જ બધા પડ્યા છે. કેટલું બધું નુકસાન થઈ ગયું. હજી તમને મેન મોટું ઝાડું આપણી દુકાન તો અહીંયા જ બતાવું. પાણી જો ભરાઈ ગઈ. ઓડી બાબા, સ્વિમિંગ પુલ મજા આવે પાણીમાં આંકવાની. હા જો સીધું વાયર ઉપર પડ્યું છે ને. હજી આગળ તમને બતાવું. પછી આ ગાડી ઉપર પડ્યું. જો આ તો આખો જો વાયર બાયર બધું બહાર લપડે. જો આ ઉપર વાયર છે ને એની ઉપર પડ્યું. જો વાયર હેઠળ સીધો માથા ઉપર આવે એવો વાયર. વાયર બધા હેઠળ રખડે. આવું કાંક છે. બળબળ બધું પડી ગયું. ફાઇનલી દુકાનની હાલત તમે જો, અંદરનું બધું. જો બધી રાતે કાલે પાણી પડતું હતું, બધું આપણે અંદર મૂકી દીધું. અને આ બોર્ડે પડતું હતું પલ્લી ગયું, ઉપરથી પાણી પડે. થઈ ગયો છે બીજો દિવસ ને તમારા માટે મસ્ત મજાની વસ્તુ બતાવું. હજી અભી હાલ જ આવી. મેં પહેલાં તમને બતાવી દો, બધા પહેલાં તમને બતાવી દો. હાલ ફાઇનલી આ બે ચોકલેટની બરણી આવી ને એની આરે આ વસ્તુ ફ્રી આવી. જો એક આવી બોટલ પાણીની, એક ચાની, અને એક આવો કપ. બે કપ ખોલીને બતાવો. ફાઇનલ હવે આને આપણે ખોલવી જોવી અંદરથી કેવું નીકળે શું નીકળે. તો ફાઇનલી અંદરથી કાંક આવું. જો આ રહી બોટલ અને આ બે કપ. કપની ડિઝાઇન એક નંબર જોઈ લો. કિંગનો કપ. હવે હવે તમને હાવ બહાર કાઢીને બતાવો. એક જ છે. ફાઇનલી કાંક આવું લુક. તો હાર્ડર વર્ક બેટર ગેટ. આનું તમને ગુજરાતી મિનિંગ આવડતો હોય તો કમેન્ટ કરજો, આપણે જ નથી આવડતું. અને આ રહ્યા બે કપ. બીજું તો કાંઈ નહીં, એક આવા આપણે કિંગવાળો લોગો ગમ્યો અને ડિઝાઇન સારી છે. બાકી કપ તો તમને અંદરથી ખોલીને બતાવો. અંદરથી રહ્યું ને કાચની. કામમાં તો આવશે ભરવા, વાંધો નહીં. હાલો ઘરે જઈને બધાને બતાવશું કેવા રિએક્શન લે. પહેલાં આપણે એમ કહીશું કર્યું ને હું ખરીદીને લાવ્યો 500માં. કોઈ જોઈએ જ ને હું રિએક્શન લે.
જોઈ લીધું આવી રીતે કાંઈક હોટલ અને આજ કાંઈ સમજાતું નથી. આમ જો 5 વખત પંખો પકડાયેલો ને આટલી હવા ના આવતી. શી ખબર છે જગ્યાએ હવા જાય. આમ જો હવાનો નકરો હોય ને બફારો થાય. પણ જલ્દી વરસાદ આવે તો સારું. હું કહું છું ને એવો આવવો જોઈએ, એવો આવવો જોઈએ, એવો આવવો જોઈએ ને ભૂકા કાઢ નાખો જોઈએ. હોન્ડા મૂકીને ને ઓડી લઈને ફરવું પડે, એવું મજા આવે. તો તમારે હાટું રહ્યું ને રોજ નવા નવા વિડીયો લાવો. હોડીવાળા ને બોડીવાળા ને ઘોડીવાળા, હોડી બોડી ને ઘોડી, આ ટ્રેન તો આવશે જ તે. ઓકે ચલો મળીએ પછી હમણાં સાંજકના. ત્યાં સુધી તમે ખાઈ લો. હું તો નહીં ખાવ હમણાં બહાર. તમે ખાઈ લો. ઉજા પટાઈ જા જો ઊંધી સિસ્ટમ. તો મિત્રો તમે જોઈ શકશો અમે વિશુભાઈને દુકાને આવી ગયા છીએ મફતની ગુલ્ફી ટાળવા. બાય બાય, મળશું પછી. રામ રામ. ગુલ્ફી નહીં મળશે. वो अलग ही लेवल का बंदा था।